એકદમ યાદગાર છે. ઘણા સમયથી એક ઈચ્છા હતી, એક સપનું હતું કે આ વ્યક્તિને તો મળવું જ છે ને ફાઇનલી સપનું આજે પૂરું થવાનું છે. એક વ્યક્તિ શું બેવે હવે શું મફત ની વાતો કરો, મફત લઈ જવાના. અને ઘણા સમય પછી પેલા તો વ્લોગ બનાવી છે, તેના માટે બધાની માફી માંગી. અને તમે બધા આમને ઓળખતા જશો જો મારી જેમ તમે ખાવા પીવાના શોખીન હશો. ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે આમનો ફૂડ વ્લોગ નહીં જોયો હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું લાંબા ટાઈમ પછી સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગની અંદર. તો કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. અને આજે છે તારીખ 20મી માર્ચ 2025 અને વાર કયો છે મેડમ? આજે ગુરુવાર હશે. ગુરુવાર જ છે લગભગ. તો ગુરુવાર છે અને ઘણા સમય પછી પેલા તો વ્લોગ બનાવી છે, તેના માટે બધાની માફી માંગી છે. કારણ કે હમણાંથી ઇન્સ્ટાગ્રામની રીલ્સ, યુટ્યુબના શોર્ટ્સમાં ટાઈમ રહેતો નથી વ્લોગ બનાવવાનો. અને આની પાછળ એડિટિંગની અંદર પણ ઘણો બધો સમય જતો હશે. हमारे यहाँ ऐसा ही होता है. એટલે આપણે રેગ્યુલર વ્લોગ્સ નથી બનાવી શકતા. ઈચ્છા તો ઘણી થાય છે કે ડેઈલી વ્લોગ્સ બનાવી. ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે, ઘણા લોકો રૂબરૂ મળે તો કહે છે કે કેમ વ્લોગ્સ બંધ કરી દીધા. પરંતુ ટ્રાય કરશું કે આપણે વ્લોગ્સ અઠવાડિયામાં 2-3 તો બનાવીએ જ. અને આજનો દિવસ ખરેખર એકદમ યાદગાર છે ને એકદમ યાદગાર છે. ઘણા સમયથી એક ઈચ્છા હતી, એક સપનું હતું કે આ વ્યક્તિને તો મળવું જ છે ને ફાઇનલી સપનું આજે પૂરું થવાનું છે. એ વ્યક્તિ કોણ છે? અને ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન હોય એ તો એમને ઓળખતા જ હશે. હવે વ્યક્તિ કોણ છે તમને આખા બ્લોગમાં છેલ્લે ખબર પડી જશે. ચાલો, અત્યારે વાગ્યા છે સવારના 8 અને બેસી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તામાં જે થેપલા છે, ખારી છે, ગાંઠિયા છે, મમરા છે અને ચા છે. ગુડ મોર્નિંગ મેડમ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત? સારી છે ને? તો વાંધો નહીં. જય સ્વામિનારાયણ. સારું? ઓકે. તો આ બધું કામકાજ ચાલુ છે ને ચાલો બધા નાસ્તો કરવા. તો સરસ મજાનો નાસ્તો કરી લીધો છે ને વાગ્યા છે સવારના 8:30. 2 રીલ એડિટ કરવાની છે, વોઇસ ઓવર દેવાના છે. ફટાફટ પતાવીને પછી 9 વાગે જગ્યાએ શૂટિંગમાં જવાનું છે, નાવાનું બાકી છે. ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. બદલાતી જતી લાઈફસ્ટાઈલથી બહુ દુઃખ સાથે કહેવું પડે કે કોઈક ભાગ્ય જેવા ઘર હશે કે જ્યાં રેગ્યુલર મેડિસિન્સની જરૂર ન પડતી હોય અને રેગ્યુલર તમારે રિપોર્ટ ન કરાવવા પડતા હોય. અને આ બધા મેડિસિન્સના ખર્ચા અને રિપોર્ટના ખર્ચા ખરેખર બધાને પોસાતા નથી હોતા. પરંતુ સુરેન્દ્રનગર વાસીઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે છેલ્લા 14 વર્ષથી આયુર્વેદિક શોપ ચલાવી રહી. શું બેવે હવે શું મફત ની વાતો કરો, મફત લઈ જવાના છે? અરે મફત લઈ જવાના છે. આપણે 21 મેમ્બરનું ગ્રુપ લઈ જવાનું છે. બરોબર છે. એમાં 21મો મેમ્બર થાય એમાં આપણે લકી ડ્રો કરશું. બરોબર છે. જેનું નામ નીકળે એને ટોટલી ફ્રી, બધું જ અમારા ખર્ચે. બેંકોક પટાયા ને આખી ટૂર ફ્રી. મસ્કરી નથી કરતા? મસ્કરી નહીં, તમારી સામે જ આપણે એનો વિડીયો બનાવશું. બરોબર. લકી ડ્રો તમારી સામે કરશું. ઓકે. જે પણ મેમ્બરનું નામ નીકળે એને ટોટલી ફ્રી. તો ભાઈ આવી ઓફર આ હેપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા વાગ્યા છે 11 અને દુકાને અત્યારે આપણે પહોંચ્યા છીએ. કારણ કે શૂટિંગમાં ગયા તો અહીંયા થઈ ગયું થોડુંક લેટ અને પછી સ્કૂટરનો સેલ્ફ સ્ટાર્ટ બગડી ગયો હતો, એટલે બધું ભેગું થઈ ગયું હતું અને હજી 2-4 વિડીયો એડિટ કરવાના છે. ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. વાગ્યા છે બપોરના 1:30 અને બેસી ગયા છે જમવા. તો મેડમ શું છે જમવામાં? સરગવાનું શાક, રોટલી, રીંગણ બટેકાનું શાક અને દાળ. ઓકે ભાઈ, સરગવાની કઢી ને શાક તમે કહી શકો, રોટલી છે. અને હારો ભાઈ, ગુડ આફ્ટરનૂન. આફ્ટર લોંગ ટાઈમ વેલકમ ટુ ધ બ્લોગ. અને શું ખાસ ભાઈ? નલી માસીએ મોકલાવી છે બળી ખાય છે. કોને કોને આ બળી ખાધી છે ભાઈ? નાના હતા ત્યારે તો બહુ ખાધી ભાઈ, બહુ મસ્ત હોય છે. વાગ્યા છે 4:15 અને ફાઇનલી જેમની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ટૂંક જ સમયની અંદર નીકળી ગયા છે સુરેન્દ્રનગર આવવા માટે. અને ઘણા સમયથી એમને ઈચ્છા હતી અને બારગામ હું ગમે ત્યાં જાઉં ને કે ભાઈ સારું જમવાનું ક્યાં મળે છે, એટલે યુટ્યુબમાં એમનું નામ સર્ચ કરું એમની ચેનલનું, એટલે સારામાં સારી બેસ્ટ જગ્યા મળી જાય. અને તમે બધાએ પણ એમના વિડીયોઝ જોયા જ હશે. મોસ્ટલી ફૂડ બ્લોગ્સ માટે આખા ગુજરાતમાં ફેમસ છે અને ડેઈલી બ્લોગ્સ પણ, ફેમિલી બ્લોગ્સ પણ બનાવે છે. ચાલો થોડીક વારમાં આવવાના છે, પછી તમને ડાયરેક્ટ મળાવીએ.
તો ફાઇનલી સવારે તમને વ્લોગમાં વાત કરી હતી કે આતુરતાનો અંત આવી ગયો છે અને તમે બધા આમને ઓળખતા જશો. જો મારી જેમ તમે ખાવા પીવાના શોખીન હશો, ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે આમનો ફૂડ વ્લોગ નહીં જોયો હોય, તેમજ ફેમિલી ડેલી વ્લોગ્સ પણ બનાવે છે. એવા આનંદભાઈ અત્યારે સુરેન્દ્રનગરના અમારા ઘરે પધારે છે. આનંદભાઈ, પહેલા તો વેલકમ સુરેન્દ્રનગર, અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા બેઝી શેડ્યુલમાંથી તમે કિંમતી સમય કાઢીને અમારા ઘરે આવ્યા છો. થેન્ક યુ. અને ભાઈએ ખરેખર બહુ સારો સપોર્ટ કર્યો છે. આજે ઘણી બધી એવી પ્લેસ છે કે હું સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 વર્ષથી આવીને વિડીયો બનાવીને જતો રહ્યો છું, પણ એમાં ઘણી બધી એવી જગ્યા હતી કે જે મને નહોતી ખબર, એ ભાઈએ આજે બતાવી છે. અને બહુ સારી રીતે બધું કવરેજ થઈ ગયું છે. અને બસ હું એમ કહીશ કે ભાઈને સપોર્ટ કરજો. કન્ટેન્ટ સારું બનાવે છે અને અત્યારે જે શૂટ કરે છે એમના દીકરા માત્ર 13 વર્ષની ઉંમર છે, પણ છતાંય સારું શૂટ કરી લે છે, એડિટિંગ કરી લે છે. એટલે સપોર્ટ કરજો. ઓકે, થેન્ક યુ. વાગ્યા છે રાતના 10 અને ફાઇનલી બધા શૂટિંગ્સ જે હતા બધા પતી ગયા છે. અને આનંદભાઈ સાથે ખરેખર મળીને બહુ આનંદ થયો. થેન્ક યુ આનંદભાઈ અગેન. અને એકદમ ડાઉન ટુ અર્થ પર્સન છે. આપણને એમ થાય કે આટલા બધા સબસ્ક્રાઈબર, લાખો ફોલોવર્સ હોય તો આપણે એમને મળી તો એ લોકોના કેવા રિએક્શન હોય, પણ જરાય નહીં એવું લાગે કે આપણે કેમ એમને વર્ષોથી ઓળખતા હોય. બહુ મજા આવી. અને એ લોકો નીકળી ગયા છે અત્યારે, અને બસ 2-3 કલાકમાં અહીં પહોંચી જશે રાજકોટ. તો ચાલો હવે જમવાની બહુ ઈચ્છા તો છે નહીં, કારણ કે આજે 6 સ્ટ્રીટ ફૂડ આપણે કવર કર્યા છે વિડીયોઝમાં. અને એમની ચેનલ છે ઈટ એન્ડ ડ્રાઈવ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેયમાં. તેમાં બધા વિડીયોઝ આવવાના છે. એમની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શું છે મેડમ જમવામાં? ડુંગળી બટેકાનું શાક અને ખીચડી. खिचड़ी. ओके, तुअर की दाल की है ના, મગની कि रेगुलर? રેગ્યુલર रेगुलर दाल की खिचड़ी है. और क्या कौन सा साग है? ડુંગળી બટેકા. डूंगरी बटेका का शाक है. ओके, डूंगरी बटेकाનું શાક છે અને ખીચડી છે. તો ચાલો આરવભાઈ, ક્યાં આરવભાઈ? કहाँ जा रहे हो तुम? કાંઈ નહીં, કેમ રહ્યો? કેવો રહ્યો એક્સપિરિયન્સ? મસ્ત. મજા આવી ગઈ ને? હા. ઓકે, તો ચાલો હવે જમવાનો આનંદ લઈ છે ને આજનો બ્લોગ અહીં પૂરો કરે છે. આશા રાખી કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે. બ્લોગ ગમ્યો તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાની, લાઈક કરવાની અને આ વિડીયોને શેર કરવાની. ઓકે, ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.